નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી ભરૂચના ચાવજ ગામની હદમાં આવેલી રાધે રેસિડેન્સીમાં 13મી નવેમ્બરના રોજ ત્રાટકી 3 મકાનને નિશાન બનાવ્યા હતા, જેમાં એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં મળીને અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલ સાથે 2 બાઇકની પણ ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા। આ મામલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સોસાયટીના સીસીટીવી મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેરના ચાવજ ગ્રામ પંચાયતના હદમાં આવેલી રાધે રેસિડેન્સીમાં તસ્કરોએ 13મી નવેમ્બરના રોજ રાત્રિના 2:45 વાગ્યાના સમયગાળામાં ત્રાટકી 3 મકાનોને નિશાન બનાવ્યા હતા, જેમાં સચિન ગોહિલ નામના વ્યક્તિના મકાનમાંથી પ્રવેશી ત્રિજોરી તોડી અંદર રહેલા સોના ચાંદીના ઘરેણાં મળીને અંદાજે 1.5 થી 2 લાખની મુદ્દામાલની ચોરી કરી હતી, જ્યારે સોસાયટીમાં 2 મોટરસાઇકલની પણ ઉઠાંતરી કરી ગયા હતા, જેમાં તસ્કરો સોસાયટીના એક મકાનમાં ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં 4 તસ્કરો કેદ થયા હતા। આ મામલે સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।